ધન્ય ધરા સોરઠ તણી જ્યાં વહેતા નિર્મળ નીર છે, જેની જનેતા ગાંડી ગીર છે. ગીરની વાત આવે એટલે માલધારીઓના નેસ અને ડાલા મથ્થા સાવજ યાદ આવે જ. આવી જ ગીરની એક વાત આજે આપણે સાંભળવાના છીએ અને વાતનું નામ છે સાવજ શુરો પીઠો. ગીરના ડાભાળા નામે નેસમાં પીઠો રબારી રે, ભારી ભળુકડો, બાપનું નામ જસો અને એના બાપનું નામ કાનો. એક દી સવારના પોરમાં બરાબર દી ઉગે પહર ચારીને પીઠે પોતાનું ખાડું જોકમાં પૂર્યું. ત્યાં ખારાપા તરફના બે મહેમાન આવ્યા. સામ સામા ખભે હાથ નાખીને રામ રામ કર્યા. પીઠા રબારીની જોક વિઘાકવા જમીનમાં ગોળાકારે રહી ગઈ છે. એને એક પહર કાઠાળી કાટાઈની વાડ છે ને તોતિંગ જાપો છે. નાનો સૂનો ગઢ જોઈ લ્યો, હામટ્યું 150 ભેંસું પીઠા પાસે છે. જોકની માલિકોરે જ પોતાનું રહેવાનું ઝૂંપડું, મહેમાનોને પીઠો ઝૂંપડામાં તેડી લાવ્યો. પીઠાની ઘરવાળીએ મહેમાનોના દુખડા લીધા, ખબર અંતર પૂછ્યા. ઝૂંપડામાં જ બે ખાટલા ઢાળી રૂપાળી થીંગડી ભાતવાળી ધડકિયું પાથરી મહેમાનોને બેસાડ્યા. નેસમાં ખબર પડતા તો 8-10 જણા મહેમાનોને મળવા આવ્યા. એમાંથી કેટલાક ખાટલે ને કેટલાક નીચે બેઠા. પીઠાનું નાનકડું ઝૂંપડું ઘડીમાં તો માણસોથી ચિક્કાર ભરાઈ ગયું. ઝૂંપડામાં જ એક ખૂણે ચૂલો. પીઠાની ઘરવાળીએ એકદમ એક ભેંસ દોઈ દૂધનું જ તપેલું ભરી ચૂલા ઉપર ચા મેલ્યો. રબારણે ચાની ભૂકી મુઠીએ મુઠીએ અને ખાંડ ખોબે ખોબે તપેલામાં નાખી. રગડા જેવા ભેંસના દૂધના ચાના પ્યાલા સદર સોતા ભર્યા. પ્યાલાને રકાબીઓમાં તર જામી છે ને ધીમા પવનની ફણગ્યું તર થોડી થોડી હલી રહી છે. ચાના પ્યાલા પીરસાઈ રહ્યા. એક ખાટલે ચા અપાણો, બીજે હજી બાકી છે. ગીરના છાતી હમાણા કણદાર ખડ ચરી આવી જોકની માલિકોર ભેંસું ટોળે વળી ઓગાળના ગડાકા દે છે. ત્યાં તો ઓચિંતો એક હાવજ ખાડુની ગંધે ગંધે જોકની એક માથોડું વાઈડ કૂદીને અંદર પડ્યો. ભેહું ભાગીને કેટલીક ઝૂંપડામાં ગરવા લાગી. ડાયરો બેઠો છે, એની ઉપર એકદમ ભેહુંએ ભીહ કરી. અજડ ભેહની જાત. હે મરો 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 કરતા રહ્યા. ત્યાં તો બેય ખાટલે માથે ભીહ દેવા માંડી. સૌ ઊભા થઈ ગયા. કોઈના હાથમાં ચાના પ્યાલા રહી ગયા, કોઈના ઢોળાઈ ગયા ને માંડ સૌ આદમી ઝૂંપડા બહાર નીકળ્યા. ત્યાં તો સામે જ એક ભેંસને હાવજે દબાવી દીધેલ. ભેંસ હાવજની નીચે કચરાતી મોતના બાંબડા નાખે છે. પીઠો રબારી મહેમાનની ખાતર બરદાસમાં હતો એટલે એના હાથમાં નાનો બડુકો પણ ન મળે. માલધારીને પોતાના જીવ કરતા જીવાય વાલી હોય. ભેંસની આવી દશા જોતા એણે જોરમાં ને જોરમાં હળી કાઢી. હાવજ પાસે પૂજ્યો તઈ એને ભાન થયું કે પોતાની પાસે હથિયાર નથી. પીઠાએ વિચાર્યું કે હવે પાછા તો હટાય એમ છે નહીં. હાવજ ભેંસની ઉપર છે અને પીઠો ઠેકીને ચડી બેઠો હાવજની ગરદન ઉપર. ઘોડો પલાણે ને એમ. બે હાથથી હાવજના બે કાન પકડી સિંહને હજડો હજડ કરી દીધો. સાવજ હલે કે ચલે. બીજા જણ સૌ સામે જ હતા. ઈ બધાય તો હાફળા ફાફળા થઈ ગયા. પીઠાની ઘરવાળી તો હજી ચૂલા આગળ ભેંસું હોહરવી થઈ ઝૂંપડાની બહાર નીકળવાની મથામણ કરે છે. 2-4 જણા પાસે કુવાડીઓ છે. પીઠો કે એલા મારા હાથ હાચવી હાવજના માથામાં કુવાડીના ઘા કરો. પણ કુવાડી વાળા જુવાનો હરેરી ગયા. ઈ તો ધ્રુજવાનું કામ કરવા માંડ્યા પણ કોઈએ ઘા કર્યા નહીં. પીઠો કે ભાર્યો તમારાથી ઘા ન થાય તો કુવાડી મને ગયો. એક જણે કુવાડી છૂટી ફેંકી. પીઠે જમણે હાથે હાવજનો કાન મેલી કુવાડીને જપ દઈને ઝીલી લીધી. ઈ કાન લાતા હાવજે વિકરાળ મોઢું ફાડ્યું. ત્યાં તો પીઠે કુવાડીની મુઘરાટી ઝાલી હાવજના મોંમાં ધકેલી દીધી અને હાથથી ઘસરકા મારી હાવજનું જડબું ચીરી નાખ્યું. પીઠે ડાબે હાથે હાવજનો એક કાન તો પકડ્યો જ તો અને જમણા હાથથી છરાની માફક કુવાડીના ઘસરકા હાવજના મોઢામાં માંડ્યો દેવા. એમ કરતા હાવજના ગળાનો નળ કાપી નાખ્યો. ત્યાં તો હાવજનું જોર મોળું પડ્યું એટલે નીચે ઉતર્યો ને હાવજનો કાન છોડી દીધો. હાવજનો કાન તૂટી ગયો. હાવજને ભેંસ ઉપરથી ધકેલીને પછાડ્યો ને કુવાડીએ પૂરો કર્યો. બીજા બધા જોતા જ રહ્યા. પીઠાની ઘરવાળી ઝૂંપડામાં ભેંસુમાંથી માંડ મારક કરી કોશ લઈને દોડેલ. પણ પીઠો કે એટલે જ રેજે, તારું કામ નહીં, હું એને પૂરો પાડીશ. આ વાત બહુ જૂના સમયની નથી. વિક્રમ સંવંત 2005ની સાલની છે. જૂનાગઢના જોશીપુરામાં રહેતા કવિ કાને પીઠાના શુરાતનની વાત સાંભળી એનું હૃદય હલી ગયું. એણે તો પીઠાને જોયો પણ નથી પણ પીઠાની મરદાઈને બિરદાવ્યા વગર કેમ રહે. ડાભાળે ડણકું દે કેસર હેક કોધાળ, એને માર્યો તે મુછાળ પ્રાગટ ભેગો પીઠિયા. આ ડાભાળાને વસાવેલો ને સિંહને કુવાડીએ ચીરી નાખનાર રબારી
પીઠા લુણી અને રબારી લખમણ ખાજાળાએ એ બેયની પાસે એક ધોળા રંગની ને બીજી ગોરા રંગની ઘોડી, બેય પણ મીંડવી ન થાય. ગીરના કાળજા વચાળે બે ઘોડિયું રાત દિવસ જંગલમાં બે ધડક છૂટી ફરે અને છૂટી ચરે. સિંહ ડાભાળા નેસની આજુબાજુ આવે કે તરત નાકથી સરાણી બજાવવાની શરૂ કરતી હોય એમ મોટા ફરકડા બોલાવવા શરૂ કરી નેસને સાવધાન કરી દે. સિંહ માથે આવે તો વાડની ઓથ લઈ ખડતાલ મારે એમ ધરતી ખરતોડી ધૂળ ઉડાડીને આગલા બે પગ ઊંચા લઈ પાછલા પગે ઊભી રહી ઝાડ થાય. પછી ભાર છે સિંહના કે પાસે ઢૂકે? ક્રોધમાં આવીને ઝાડ થતી આ ઘોડિયું કેમેય કરતા સિંહનો લાગ ફાવવા ન દે. ઘોડિયું નેસને સાવધ કરતી રહે અને જોક ફરતી રખવાળની જેમ આટા માર્યા કરી સિંહ સામે આ ફળવા ઓથ લેતી જાય ને ઝાડ થાતી જાય. સિંહ સવાર સુધી જોકની આજુબાજુ ટળવળતા રહે ને મારણ કર્યા વગર બે ઘોડીઓથી હારીને ભૂંડે મોઢે પાછા ફરે. મિત્રો, તમને એક વાત ખાસ જણાવી દઉં કે આ કોઈ વાર્તા કે વાત નથી, પરંતુ આ એક સત્ય ઘટના છે. જયમલજી પરમારે પોતાની બુક સાવજ કથાઓમાં આ વાતનો ઉલ્લેખ પણ કરેલો છે. મિત્રો, આવા જ બીજા પ્રસંગો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.